गुजरात के वडोदरा में बेमौसम बारिश के चलते कई जगहों पर जल भराव देखा गया, जिससे स्थानीयों में आक्रोश है। वडोदरा के वाघोड़िया डभोई रिंग रोड के पास स्थित गणेश नगर 4 रास्ता और ऋषि पार्क इलाके में बारिश के जल भराव की समस्या को लेकर स्थानीयों का आक्रोश अब उबाल पर है। स्थानीय लोगों ने कई बार नगर निगम अधिकारियों, क्षेत्रीय कॉर्पोरेटर और भाजपा विधायक प्रतिनिधियों तक अपनी शिकायतें पहुंचाई, लेकिन समस्या का कोई समाधान नहीं हो सका। अब स्थानीय महिलाएं और रहवासी खुलकर विरोध पर उतर आए हैं। जल पानी जो साफ नहीं आ रहा था, साफ पानी के लिए और यहाँ पानी निकासी के लिए कामगिरी की गई थी। इधर पानी कोई रुकने न पाए, लेकिन देख लो क्या कंडीशन, अभी 2-4 महीने पहले ही कामगिरी हुई थी। उसका देख लो अब क्या नतीजा है, क्या परिणाम है। थोड़ी सी बारिश नहीं हुई, अभी देखो प्री मानसून कामगिरी बताते कोई कामगिरी नहीं है। अभी तो मानसून आया भी नहीं है, तो ये कंडीशन है। कारपोरेशन पूरी नाराजगी ना, हर बरस गए, जितनी बार हो थोड़ी सी बारिश है तो पहले बारिश यहाँ पूरा पानी भरा जाता है। कौन अधिकारी, कौन जवाबदार है, कौन करता है काम, देख लो आपके सामने। सीधा सीधा क्या चल रहा है, थोड़ी सी बारिश नहीं हुई तो थोड़ा बार आ जाए पानी। समस्या दर વર્ષની જેમ આ વર્ષે બી ઋતુ વરસાદની શરૂઆત થઈ છે અને પહેલા રાઉન્ડના અંદર જ પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે। વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ 1200 કરોડનો મંજૂર થયો છે, એના અંદરથી 1 રૂપિયાનો પ્રોજેક્ટ આ બાજુ કામમાં કાચમાં કઈ ઉપયોગ કર્યો નથી। હજુ નોર્મલ જ વરસાદ પડ્યો છે, સવારે 5 વાગ્યાથી ચાલુ થયો છે, એના અંદર જ પાણી ભરાઈ ગયું। હજુ તો કદાચ ચોમાસું ચાલુ થાય 3-4 દિવસ કન્ટિન્યુઅસ વરસાદ પડે તો ઘર ખાલી કરવા પડે। અપીલ તો હું હવે તમે આ મીડિયા દ્વારા એ લોકોને મોકલાવો તો એમને આંખ ઉગડે તો કઈ આવે તો કામ સંવિધાન કરે। અમારી અપીલ છે મુખ્યમંત્રી સુધીને હર સંઘવી સુધીને પહોંચે। અમે તો એવું જ કરીએ છીએ, નહીં હોય તો છેવટે અહીંથી બધાને ભેગો કરીને 1000 માણસોને હું ભેગા કરી અને બધાની સહી લેટર હર સંઘવી કાં તો પછી મુખ્યમંત્રી લગીને હું આ લેટર જશે અમારો કે ભાઈ અહીંના સંસદ સભ્યો અને અહીંના ધારાસભ્યો અમારા વોર્ડ નંબર 16 માંથી જે ચૂંટાયેલા છે કોઈએ કામગીરી કરતા નથી। ગણેશનગર વિસ્તારમાં વોટ લેવા માટે આવે છે અને વોટ લીધા પછી જીતી જાય એટલે કોઈ જોવા જ નહીં આવતું કે ગણેશનગરના લોકો જીવે છે કે મરે છે। અને ખાલી વરસાદ પડ્યા પછી લોકોને કીટનાશકની વેચીને દેખાઈને ફોટા પાડીને સાલો ઓડીને હાર પહેરાઈને જતા રહે, બસ એ જ એમનું કામ છે। ગઈ સારે વર્ષ ચોમાસાની અંદર 4 વાર પાણી ભરાયું હતું, આ તો નોર્મલી હતું। 1.5 મહિનો બાકી છે, જે કામગીરી કરવી હોય એ અમને 1.5 મહિનાની અંદર અહીંયા આગળ વરસાદનો પાણીનો નિકાલ કરી આપો। 1.5 મહિનાની અંદર 1.5 મહિનાની મુદત છે, બસ એટલી જ અપીલ છે અમારી। નહીં તો છેલ્લે તો અમે પગલું ભરવાના જ છે કે હર્ષ સંઘવી મુખ્યમંત્રી પાસે અમારો આખા ગણેશનગરના વિસ્તારમાંથી હું પોતે જાતે રશ્મિકા પટેલ જાતે નીકળશે અને બધાની સહયો લેશે। બધા જ નારાજ છે, એવું નહીં કે હું એકલી નારાજ છે। હું આજે આગળ પડીને કરું છું, હું પણ ભાજપમાં કામ કરી ચૂકી છું। એટલે મહેરબાની કરીને આટલો અમને ચોમાસામાં પહેલા અમને નિકાલ કરી આપો, બસ।